તો ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા છે। પાનેલી પાસેનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે। ફુલઝર ડેમે 52.50 ફૂટની સપાટી વટાવી લીધી છે। માંડાસણ બુટાવદર જતા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે લોકોને અવરજવર પણ કરવી પડે તેવી પરિસ્થિતિની વચ્ચે કઈ રીતે ત્યાંથી પસાર થવું તે મોટો સવાલ છે। ધોધમાર વરસાદથી જળાશય ઓવરફ્લો। મુનાફ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસ વહેલી સવારથી જ મેઘરાજાએ જે જમાવટ કે તેને લઈને ઉપલેટાની વાત કરીએ, ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સતત વરસાદને લઈને અનેક ડેમો, નદીઓ, તળાવો ઓવરફ્લો થયા હતા। ઉપલેટાના મોટી પાનેલી વાત કરીએ, મોટી પાનેલી પાસે આવેલ રાજાશાહી વખતનો આવેલ ફુલઝર ડેમ તે ઓવરફ્લો થયો હતો। ઓવરફ્લો થતા ફુલઝર ડેમમાં 52.50 ધરાવતો આ ડેમ ઓવરફ્લો થતા ફુલઝર ડેમમાં ઓવરફ્લો થતા કાંઠિયાઓના પાણી આવ્યા રોડ ઉપર। મોટી પાનેલીથી માંડારા, બુટવગર, બગદરા, મેથાણા, જામનગર તરફ જવાના તમામ રસ્તા તો જે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હતા અને મોટી પાનેલી રોડ ઉપર પાણી પડી વળ્યા હતા। લોકોનો જીવન જોખમમાં વાહન ચાલકો રસ્તો તે પાણીના અંદરમાં પાર કરતા તેવા જ દ્રશ્યો બી સામે આવ્યા હતા। ખેડૂતો માટે મહત્વનો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ બી જોવા મળ્યો હતો। જી લુગના। જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદ બાદની અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ દમણના દરિયામાં લોકોએ જીવ જોખમમાં મૂક્યા છે। દરિયામાં ભરતી હોવા છતાં નહાવા પડ્યા। તોતિંગ મોજા વચ્ચે પ્રવાસીઓ નહાવા પડ્યા હતા। તંત્રએ દરિયામાં જવા પ્રતિબંધ લગાવ્યો છે। તો તોતિંગ મોજા વચ્ચે પ્રવાસીઓ નહાવા પડ્યા છે। દમણમાં ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, પ્રતિબંધ છે છતાં પણ અહીં લોકો નહાઈ રહ્યા છે, શું વધુ વિગત? બિલકુલ, અવારનવાર ચોમાસામાં જે આવી ઘટનાઓ બને છે, દમણ પ્રશાસન દ્વારા સલામતીના ભાગરૂપે દમણના દરિયામાં નહાવા પડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે। પરંતુ તેમ છતાં તંત્ર અને પ્રશાસનના આ આદેશનો અનાદર કરી અને કેટલાક પર્યટકો છે આવી જ રીતે પોતાનો જીવને પણ જોખમ મૂકે છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના દેવકા બીચના દ્રશ્ય છે। દરિયા કિનારે અત્યારે મોટી ભરતીનો સમય છે, ત્યારે આથી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પરંતુ આ મોજાઓની વચ્ચે કેટલાક પર્યટકો છે મસ્તી કરતા જોવા મળ્યા હતા। આવી મસ્તી છે જોખમી સાબિત થઈ શકે છે। અગાઉ પણ અનેક વખત દમણના દરિયામાં આવી રીતે પર્યટકો નાહવા પડેલા અને ત્યારબાદ મોત થવાને પણ ઘટનાઓ બની ચૂકી છે। જો કે અત્યારે ચોમાસામાં મનાઈ છતાં પર્યટકો આ રીતે જે મસ્તી કરી રહ્યા છે એ પણ અત્યારે જોખમી થઈ શકે છે। આથી પર્યટકોએ પણ તંત્રના આદેશ છે તેનું પાલન કરી અને દરિયામાં નહીં જવું એ જ હિતાવ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં લોકો જીવના જોખમે નહાવા પડ્યા છે। તો બીજી તરફ દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો દ્વારકાના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય તો તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા માટે અપીલ પણ કરાઈ રહી છે। તો દ્વારકામાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સમુદ્રમાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે। મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી લુબના, વાત કરવામાં આવે તો દ્વારકામાં હાલ વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। ખાસ કરીને દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિતના જે વિસ્તાર છે આ વિસ્તારમાં દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ત્યારે દરિયાએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો તંત્ર દ્વારા દરિયા કિનારે સહેલાણીઓને ન જવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। વલસાડના ધરમપુરના શેરીમાળ ગામ નજીક બાઇક ચાલક તણાયો હતો। માન નદીમાં એક બાઇક ચાલક તણાયા બાદ શોધખોળ શરૂ કરાઈ હતી। કલાકોની શોધખોળ બાદ આખરે નદીમાંથી બાઇક મળી આવ્યું। ચંદ્રપુરના તરવૈયાઓની ટીમે બાઇક શોધી કાઢ્યું। તો બીજી તરફ યુવકની શોધખોળ યથાવત છે।
સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ પણ શોધખોળમાં લાગી છે. તો શોધખોળ બાદ નદીમાંથી બાઇક મળી આવ્યું છે, પરંતુ બાઇક ચાલકની શોધખોળ હજુ પણ યથાવત છે. તો વલસાડના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં બાઇક ચાલક તણાયો હતો. શેરીમાળ ગામ નજીક બાઇક ચાલક તણાયો હતો. બાઇક ચાલક યુવક હજુ પણ નથી મળ્યો, તેની શોધખોળ યથાવત છે. જો કે શોધખોળ બાદ નદીમાંથી બાઇક છે તે મળી આવ્યું છે, પરંતુ યુવકનો હાલ પતો નથી લાગ્યો. તો વલસાડના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. રેસ્ક્યુની ટીમ ત્યાં આ બાઇક ચાલકને શોધી રહી છે. બાઇક ચાલક તણાયો છે. અન્ય સમાચાર અમદાવાદથી વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. પાણી છોડાતા 25 લોકો ફસાયા. બાકરોલ ગામના 25 લોકો ફસાયા. ફાયર વિભાગની ટીમે 5 લોકોનું રેસ્ક્યુ કર્યું. હજુ 20 લોકો ફસાયા હોવાની માહિતી. નદી કિનારે બાકરોલમાં ગ્રામજનો એકઠા થયા છે. ઉલ્લેખનીય છે કે રેસ્ક્યુની કામગીરી હજુ પણ યથાવત છે. કેટલાક લોકો હજુ પણ ફસાયા છે, જેમને જલ્દી સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર પણ પહોંચ્યું છે. ત્યાં વાસણા બેરેજમાંથી પાણી છોડાતા કેટલાક લોકો ફસાયા હતા. 25 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી હતી, જેમાંથી 5 લોકોને રેસ્ક્યુની કામગીરી દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. તો ગ્રામજનો પણ એકઠા થયા છે. તંત્ર પણ પહોંચ્યું છે અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હજુ પણ કરવામાં આવી રહી છે. જલ્દી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો પાણી છોડાતા 25 લોકો ફસાયા હતા, જેમાંથી 5 લોકોને રેસ્ક્યુની કામગીરી દરમિયાન બચાવી લેવામાં આવ્યા છે. ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી છે. સાથે જ મદદ પણ કરવામાં આવી રહી છે. તંત્ર પણ ત્યાં પહોંચ્યું છે, જેથી તમામ લોકોને જલ્દી સલામત સ્થળે ખસેડવામાં આવે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે ઘટના સ્થળેથી. વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ઋત્વિજ, જે પ્રકારથી તમે અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છો, રેસ્ક્યુની કામગીરી પણ થઈ રહી છે, શું વધુ માહિતી છે ઋત્વિજ? કેવી છે રેસ્ક્યુની કામગીરી? કેટલા લોકો હજુ પણ ફસાયા છે ઋત્વિજ? કુલ 20 થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા હતી, અને જ્યારે ગામવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યું છે. અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો, હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ કેટલાક લોકો જે અંદર ફસાયા હોવાની આશંકા છે, ને તેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં પહોંચી છે. અને ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં અહીં રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે બચાવ કામગીરી છે, સામેની બાજુ જે કામ ચાલી રહ્યું હતું ત્યાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, અને ત્યાં હાલ ફાયર બ્રિગેડની ટીમ છે તે પહોંચી છે. 2 જગ્યાઓ હોઈ શકે છે. એક જે દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો, આ બંને જગ્યાઓ ઉપર લગભગ 20 થી વધારે લોકો હતા, અને તેઓ અહીંયા ફસાયા હતા, અને તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક અહીંયા પહોંચી હતી, અને ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં આ રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે બાકરોલ ગામ છે, બાકરોલ ગામનો આ બનાવ છે. નદીના પટની અંદર કેટલાક લોકો હતા, અને આપ જોઈ શકો છો આ તમામ લોકો છે તે ફસાયા હતા. આપ કઈ પરિસ્થિતિમાં અહીંયા કામ કરતા હતા અને શું પરિસ્થિતિ સર્જાઈ હતી? हम लोग तो काम कर रहा था, हम तो पहले चला आया था इधर. अच्छा, कितने लोग थे आप? अब ये लोग कई आदमी खड़े 40-42. अच्छा, कितने लोग अभी बाहर निकले हैं? अभी तो 11 आदमी क्या इधर काम कर रहे थे आप यहाँ पे? हम लोग ये तो ब्रिज का काम रेलवे का. अच्छा, रेलवे का काम चल रहा था. आप 40 लोग थे. हाँ. अभी कितने लोग अंदर फंसे हुए हैं? कुछ अंदर 22-23 आदमी होगा. अच्छा, कैसे आप अंदर कैसे फंसे? हम लोग जानकारी नहीं था ये चीज. अच्छा, क्या अचानक पानी आया? पानी आ गया अचानक. अच्छा, सब लोग सुरक्षित बाहर निकले? हाँ, निकल रहा हूँ, आराम से आ रहा है आदमी. હા, તો આપ જોઈ શકો છો અહીંયા જે કામગીરી ચાલતી હતી, રેલવેની કામગીરી હતી, અને તે દરમિયાન જે કેટલાક શ્રમિકો હતા તે અંદર ફસાયા હતા, અને તેઓને હાલમાં અહીંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. લગભગ 10 થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજી પણ લગભગ 20 થી 25 લોકો ફસાયા હોવાની આશંકા છે, અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં કામગીરી કરી રહી છે. અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખાસ જે લોકો અહીં ફસાયા છે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે અચાનક જ જે પાણીનો પ્રવાહ આવ્યો હતો, અને પાણીના પ્રવાહને કારણે તેઓ બહાર ન નીકળી શક્યા હોવાનું જે લોકો ફસાયા હતા તેઓ હાલમાં કહી રહ્યા છે. એટલે મહત્વની બાબત તો એ છે કે જ્યારે ગામવાસીઓને આ બાબતની જાણ થઈ હતી, ત્યારે ગામવાસીઓએ તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, અને ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ
અહીં પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. મજૂરો પેલા રહે. ઋત્વિજ, જે પ્રકારથી હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ ઘણા બધા લોકો ફસાયા હોવાની જે પ્રકારથી માહિતી મળી રહી છે, તંત્રના કોઈ લોકો સાથે આપની વાતચીત થઈ હોય, કેટલો સમય હજુ લાગશે રેસ્ક્યુ કામગીરીમાં? તો હાલ જે આપ જોઈ શકો છો અહીં પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં ખાસ રેસ્ક્યુ બોટ સાથે અહીંયા જોવા મળી છે. જે બચાવ કામગીરીના તમામ જે સંસાધનો છે તેના સાથે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા જોવા મળી રહી છે અને ગામવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. એટલે જલ્દીમાં જલ્દી આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય, એટલે કે જે પણ લોકો ફસાયા છે 20 થી 25 લોકો પણ હજી ફસાયા હોવાની આશંકા છે. એટલે તો ઉપરવાસમાં વરસાદને કારણે સાબરમતીમાં પાણીની આવક વધી ગઈ છે. રિવરફ્રન્ટ પર વરસાદી પાણી વચ્ચે સાપ પણ નજરે પડ્યો છે. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદીની જળ સપાટીમાં વધારો, પરંતુ રિવરફ્રન્ટમાં સાપ પણ જોવા મળી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો પાણી સાથે સાપ પણ રિવરફ્રન્ટમાં દેખાયા. સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતીમાં પાણીની આવકમાં વધારો થયો છે, ત્યારે રિવરફ્રન્ટ પર વરસાદી પાણી વચ્ચે સાપ નજરે પડ્યા. તો હિંમતનગરમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંભોઈ, કરણપુર, વીરાવાડા, ગામડી, હમીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારથી વરસાદને લઈને મુખ્ય બજારમાં પાણી ભરાયા. તો ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ શહેરી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે. શહેરી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દ્વારકાના વર્તુબે ડેમના દરવાજા તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના જામ, રાવલ અને કલ્યાણપુરને જોડતા રસ્તા પર પાણી. રોડ ઉપર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો છે. વર્તુબે ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવતા રાવલ નગરપાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. તો રાવલ ભાણવડ પંથકના ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય નદી કાંઠા આસપાસના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું તથા જરૂર પડીએ સલામત સ્થળે અથવા તો નગરપાલિકાના આશ્રય સ્થાનમાં ખસી જવું. રાવલ નગરપાલિકા. જાહેર સૂચના: ભારે વરસાદના કારણે વર્તુબે ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય